હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તથા સમીકરણો વિશે થોડો અભ્યાસ કરેલો. રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય અથવા કયા અવલોકનના આધારે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમાં આપણે 4 અવસ્થાઓ જુદી જુદી જોયેલી. આ ઉપરાંત રાસાયણિક સમીકરણને શાબ્દિક સ્વરૂપમાં કેવી રીતે લખવું તેમજ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાના સોપાનો પણ જોયેલા, જેમાં આપણે 7 સોપાનો જોયેલા. હવે પછી આપણે આગળ વધુ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ જોઈશું. મિત્રો, અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેના માટે ચોક્કસ તાપમાન, દબાણ કે ઉદ્દીપકની જરૂર પડતી હોય છે. આ પ્રક્રિયાઓ ત્યારે જ થાય છે જ્યારે તેને કોઈ ચોક્કસ તાપમાન મળતું હોય અથવા દબાણ કે ઉદ્દીપક આવશ્યક હોય છે. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ જોઈએ. અહીં કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે થાય છે, પરંતુ કયા વાતાવરણ દબાણે 340 વાતાવરણ દબાણ હોય ત્યારે તેનું રૂપાંતર મિથેનોલમાં થતું હોય છે. અહીં ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ પણ દર્શાવી છે. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. તમને ખ્યાલ જ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય છે. તમે એમ કહેશો કે વનસ્પતિના પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની હાજરીમાં શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પરંતુ આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે આપણે રજૂ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો અહીંયા જુઓ, વનસ્પતિના પર્ણો કાર્બન ડાયોક્સાઇડ લે છે, પણ અહીંયા કેટલા છે પરમાણુઓ કાર્બન ડાયોક્સાઇડના? 6. તેવી રીતે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ એ 12 પાણીના અણુઓ સાથે જ્યારે જોડાય છે, પણ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં. આપણે અહીંયા ધ્યાન રાખીશું કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા ચોક્કસ ઉદ્દીપક અથવા તાપમાનની હાજરીમાં થતી હોય તો તીરની ઉપર નીચે આપણે બતાવીશું. અહીંયા સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ જરૂરી છે, તો અહીંયા તીરની ઉપર નીચે આપણે દર્શાવ્યું છે. હવે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ્યારે સંયોજાય છે ત્યારે શું બને છે? ગ્લુકોઝ. આ ગ્લુકોઝનું સંયોજનનું સૂત્ર છે C6H12O6 એક્વસ. એક્વસ એટલે અહીંયા પાણી. ગ્લુકોઝ શું છે? પાણીમાં દ્રાવ્ય હોય છે. આ ઉપરાંત ગ્લુકોઝની સાથે ઓક્સિજન 6 મોલ ઓક્સિજનના પરમાણુઓ મુક્ત થાય છે અને પાણી પણ મુક્ત થાય છે. બરાબર. તો તમને વનસ્પતિમાં થતી શ્વસનની પ્રક્રિયા અથવા વનસ્પતિમાં ઉત્પન્ન થતું ગ્લુકોઝનું જ્યારે સમીકરણ પૂછે તો તમે આ દર્શાવી શકો. વધુ આપણે અન્ય ઉદાહરણ જોઈ લઈશું કે રાસાયણિક સમીકરણને સમતોલિત આપણે કરવાનું આપણે 7 સોપાનો કાલે જોઈ ગયેલા. બરાબર. હવે અન્ય ઉદાહરણો છે. તમને પૂછે કે આવી રીતે શબ્દોમાં પૂછ્યું હોય કે હાઇડ્રોજન ક્લોરીન ની પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે, તો તેને સમતોલિત સમીકરણ સ્વરૂપે લખો. મિત્રો, આપણે જે 7 સોપાનો જોઈ ગયા એ તમને ફક્ત સમજવા માટે છે કે સમીકરણ કેવી રીતે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કેવી રીતે થાય છે. જ્યારે તમે એ સમજી ગયા હોય સોપાન, તો હવે તમે સમીકરણને ડાયરેક્ટ પણ સમતોલિત કરી શકો છો. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનની આપણે સંજ્ઞા શું થશે? H2. ક્લોરીનની સંજ્ઞા થશે Cl2 અને હાઇડ્રોજન ક્લોરાઇડ સંયોજનનું સૂત્ર શું થશે? HCl. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે પ્રક્રિયકોમાં એટલે કે ડાબી બાજુ હાઇડ્રોજનના કેટલા છે પરમાણુઓ? 2 છે, ક્લોરીનના 2 છે. બરાબર. પણ અહીંયા HCl માં એક છે, એટલે કે હાઇડ્રોજન પણ 1 છે અને Cl પણ એટલે ક્લોરીન પણ 2 છે. તેને સમતોલિત કરવા માટે શું કરવું પડશે? આપણે HCl ની એટલે બોક્સ ની આપણે બનાવ્યું નથી, પણ હવે જ્યારે ડાયરેક્ટ સમતોલિત કરીએ તો શું કરવાનું કે HCl ની બહાર એટલે કે બહારની સાઈડ એની આગળની સાઈડ આપણે સહગુણક મૂકીશું. તો હવે આ સમીકરણ સમતોલિત થયું કહેવાય. બરાબર. અન્ય ઉદાહરણ જોઈએ. સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા થવાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો અહીંયા સોડિયમની સંજ્ઞા શું થશે? Na. પાણીની ઓબ્વિયસલી H2O, તીરની નિશાની. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સંયોજનનું સૂત્ર શું છે? NaOH અને હાઇડ્રોજન એટલે
H2 થશે. હવે અહીંયા તમે જુઓ કે કયા કયા પરમાણુઓ અથવા કયા તત્વના પરમાણુઓ અસંતુલિત છે. બરાબર. હવે અહીંયા ડાબી બાજુ સોડિયમ 1 છે, જમણી બાજુ પણ 1 જ છે. હાઇડ્રોજન અહીંયા કેટલા છે? પરમાણુઓ 2 છે. અહીંયા 2 H2 તો છે જ, પણ અહીંયા શું છે? H છે. એટલે 2 ને 1 3 છે. હવે ઓક્સિજન ડાબી બાજુ કેટલું છે? 1 જ છે, અને અહીંયા જમણી બાજુ 1 છે. તો હવે એને સંતુલિત કરવા માટે શું કરવું પડે? ઓબ્વિયસલી આપણે જેમ શીખી ગયા છે એમ આપણે આગળની સિરીઝ કોઈ પણ તત્વ કે સંયોજનની આગળ આપણે સહગુણક મૂકીશું. એને તો સરખા છે. કયા અસંતુલિત છે એ આપણે જોઈ લઈએ. તો હાઇડ્રોજન અસંતુલિત છે. તો અહીં આપણે 2 છે અને આ બાજુ 3 છે. તો શું કરવું પડશે? 2 નું તો અહીંયા જ રહેશે, પણ અહીંયા NaOH છે એટલે અહીંયા H2 છે. તો આપણે અહીંયા શું કરવું પડે કે 2 સહગુણક મૂકી એટલે 2 દૂની 4. હાઇડ્રોજનના પરમાણુ કેટલા થઈ જશે? 2 દૂની 4 પરમાણુ થઈ ગયા. બરાબર. તો અહીંયા પણ 2 અહીંયા હતું અને પહેલા 1 હતું, તો અહીંયા 4 થઈ ગયા. એટલે હવે ફરીથી શું કરવું પડશે કે અહીંયા પણ આપણે જમણી સાઈડ 2 મૂકીશું. તો હવે જુઓ 2 ને 2 અહીંયા હાઇડ્રોજનનો કેટલો થશે? 4. આ બાજુ 2 દૂની 4 પરમાણુઓ થઈ ગયા. તો અહીંયા આપણે જ્યારે આપણે સમીકરણ બદલતા હોઈએ છીએ અથવા સહગુણક મૂકીએ તો એની સાથે સંયોજેલા બીજા તત્વો પણ સંખ્યામાં વધી જતા હોય છે. તો અહીંયા જો આપણે અહીંયા 2 મૂક્યા તો સોડિયમનું કેટલા થઈ ગયા? 2 થઈ ગયા આ બાજુ. તો અહીંયા બેલેન્સ કરવા માટે અહીંયા પણ આપણે ડાબી બાજુ ફરીથી 2 મૂકીશું. તો સોડિયમના બી 2 પરમાણુઓ અને અહીંયા પણ સોડિયમના 2 પરમાણુઓ થઈ ગયા. હાઇડ્રોજનના તો બેલેન્સ થઈ ગયા છે. હવે ઓક્સિજનના જોઈ લઈએ તો ઓક્સિજનની અહીંયા કેટલા છે? 2 છે. તો અહીંયા પણ આપણે 2 મૂકેલા છે એટલે ઓક્સિજનના પરમાણુઓ પણ 2 થઈ ગયા છે. તો આવી રીતે તમે સમીકરણો અલગ અલગ ઉદાહરણો તમે પ્રેક્ટિસ કરશો તો તમને સોપાનો વગર પણ હવે ડાયરેક્ટ તમને સમતોલિત કેવી રીતે કરવું સમીકરણ એ આવડી જશે. હજુ એક ઉદાહરણ જોઈએ નેક્સ્ટ આપણે. મિત્રો અહીંયા આપણે શાબ્દિક સ્વરૂપમાં એક વાક્ય આપ્યું છે, તેને સમીકરણ સ્વરૂપે આપણે રજૂ કરવાનું કીધું છે. તો પહેલા વાક્ય સમજી લો. અહીંયા શું કીધું છે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટમાં પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થાય છે. બરાબર. તો આ હવે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ આપણા શું થયા? પ્રક્રિયકો થયા. તેમને ક્યાં દર્શાવવા પડશે? આપણે ડાબી બાજુ. પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. તો આ વાક્યને આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે અને એ પણ સમતોલિત અને સંજ્ઞાઓ સાથે. તો બેરિયમ ક્લોરાઇડનું સંયોજનનું સૂત્ર શું થશે? BaCl2 અને સોડિયમ સલ્ફેટ તેનું સૂત્ર શું થશે? Na2SO4. પણ અહીંયા શું કીધું છે? પાણીમાં બનાવેલ દ્રાવણ છે. આપણે ભૌતિક અવસ્થાની સંજ્ઞા જોઈ ગયેલા. પાણીમાં બનાવેલ દ્રાવણ હોય તો કઈ સંજ્ઞા દર્શાવવી પડશે? એક્વસની. એટલે એક્યુ બંને બાજુ બતાવી દીધું આપણે. આ થઈ ગયા આપણા પ્રક્રિયકો. તીરની નિશાની મૂકવાની નિપજોની પહેલા. હવે અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને છે અને કયું બને છે? સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ છે એટલે અદ્રાવ્ય છે એટલે શું હોય? એ ઘન સ્વરૂપમાં હોય એટલે કે પાણીમાં દ્રાવ્ય નથી. તો બેરિયમ સલ્ફેટનું સૂત્ર શું થશે? BaSO4. તો અદ્રાવ્ય છે એટલે આપણે અહીંયા ભૌતિક અવસ્થાની સંજ્ઞા કી આવશે? સોલિડ એટલે કે S કૌંસમાં બતાવી દીધી, વત્તા સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. દ્રાવણ મળે છે એટલે શું થયું? પાણીમાં દ્રાવ્ય છે તો NaCl aqueous બતાવી દીધું. હવે આ સમીકરણમાં તમારે જોવાનું કે કયા કયા પરમાણુઓ સમતોલિત છે અથવા અસમતોલિત છે. તો અહીંયા બેરિયમનું ડાબી અને જમણી બાજુ બંને 1 છે. સોડિયમ છે અહીંયા Na2 છે, જ્યારે અહીંયા NaCl છે તો અહીંયા એક જ પરમાણુ છે. SO4 સલ્ફેટ બંને બાજુ સરખા જ છે. તો હવે અહીંયા આપણે Na2 છે તો અહીંયા Na અનબેલેન્સ છે એટલા માટે શું કરવું પડે? એની બોક્સની બહાર એટલે આપણે અહીંયા 2 દર્શાવવા પડે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા Cl તો અહીંયા આપણે Na થઈ ગયા 2 ડાબી અને જમણી બાજુ. ક્લોરીનના તો અહીંયા 2 છે જ. અહીંયા આપણે 2 મૂક્યા એટલે અહીંયા પણ ક્લોરીનના 2
પરમાણુઓ થઈ ગયા એટલે આપણે હવે સમીકરણ કેવું છે, સમતોલિત સમીકરણ બનાવ્યું કહેવાય. તો આવી રીતે અલગ અલગ તમને શબ્દોમાં સ્વરૂપમાં અથવા ડાયરેક્ટ સૂત્ર તમને દર્શાવ્યું હોય અને કીધું હોય કે હવે આ સમીકરણને સમતોલિત કરો. આ એક માર્કમાં ક્વેશ્ચન પૂછાતો હોય છે. મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધેલું કે ધોરણ 9નું જે પરમાણુનું અણુઓનું જે ચેપ્ટર છે એમાં દરેક તત્વોની સંયોજકતા અને સંજ્ઞા તમારે તૈયાર કરવાની છે. જો એ તમને આવડશે તો સૂત્ર પણ તમને બનાવવામાં, કોઈ પણ જે સંયોજનનું સૂત્ર બનાવવામાં શું થશે, સરળતા રહેશે. ફરીથી જો તમે એ ચેપ્ટર રિવિઝન ના કર્યું હોય તો કરી લેજો. તો આવી રીતે રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાનું આપણે શીખી ગયા. તો મિત્રો હવે તમે જોશો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં હવે ઉદાહરણ તરીકે આ ઉપરનું જ આપણે સમીકરણ લઈ લઈએ તો અહીંયા બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ બે પ્રક્રિયકો સંયોજન થાય છે તો એકબીજા સાથે અંદર પરસ્પર જ પોતાના પરમાણુઓ સાથે શું થાય છે, સંયોજાતા હોય છે. તો અહીંયા બીએ કોની સાથે જોડાઈ ગયું, સલ્ફેટ જ્યારે સોડિયમ છે ક્લોરીન સાથે. ટૂંકમાં પ્રક્રિયકોમાં જે તત્વો હાજર છે એમાં જે સંયોજાતા હોય છે તે બહારથી કોઈ શું થાય છે, કોઈ તત્વ એડ થતું નથી. ઉદાહરણ તરીકે અહીં કોઈ આયન નથી આવી જતું કે સલ્ફર અથવા બીજું કોઈ તત્વ એડ થતું નથી. ટૂંકમાં અહીંયા બેરિયમ ક્લોરાઇડ અને Na2SO4 પોતપોતાના જે બંધો એટલે કે રાસાયણિક બંધ તૂટે છે અને નવા રાસાયણિક બંધ જોડાતા હોય છે. એના લીધે શું થાય છે, પ્રક્રિયાઓ એટલે કે નિપજો ઉત્પન્ન થતી હોય છે. તો આ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કયા છે, હવે એનો અભ્યાસ આપણે કરીશું. આપણો નેક્સ્ટ ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તેમાં પ્રથમ જ પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. મિત્રો અહીંયા તમે શબ્દ પરથી જ ખ્યાલ આવશે કે સંયોગીકરણ એટલે શું થાય, સંયોજાવું, કે એવું કંઈક થાય છે કે બે તત્વો કંઈ તો સંયોજાતા છે તો કોઈ પદાર્થ સંયોજાતો હોય છે. તો અહીં એની વ્યાખ્યા આપેલી છે કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય એવી પ્રક્રિયાને શું કહેવાય છે, સંયોગીકરણ પ્રક્રિયા કહેવાતી હોય છે. તો બે કે તેથી વધુ પ્રક્રિયકો હોય એટલે કે અહીંયા શું કીધું છે કે તમારી ડાબી બાજુ બે કે તેથી વધુ પ્રક્રિયકો હોય એટલે બે પણ હોય અથવા એનાથી વધુ તત્વો હોય. પણ અહીંયા શું થશે, જ્યારે નિપજ બનશે એટલે કે જમણી બાજુ જ્યારે નિપજ આપણને મળે એટલે શું થશે, એક જ નિપજનું નિર્માણ થતું હોય એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. તમારે ટેક્સ્ટબુકમાં એ પ્રવૃત્તિ આપી છે, સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. તમને કળી ચૂનો ખ્યાલ જ છે. કળી ચૂનો એટલે જે આપણે મકાન અને ઘરની દિવાલો ધોળા માટે વપરાતો હોય છે એને કળી ચૂનો કહેતા હોય છે. તો આ કળી ચૂનાને જો આપણે કોઈ પાત્ર, પાણી ભરેલા પાત્રમાં અથવા બીકર, પાણી ભરેલા બીકરમાં જ્યારે આપણે ઉમેરીશું તો શું થશે, કળી ચૂનાની પ્રક્રિયા પાણી સાથે થાય છે અને ફોડેલો ચૂનો બનતો હોય છે. બરાબર. અને જો તમે આ પ્રક્રિયા બીકરમાં, આપણે ધારો કે કળી ચૂનો પાણી ભરેલા બીકરમાં આપણે નાખીશું તો શું થશે, ચૂનાનું નીતરું દ્રાવણ મળે એટલે કે ફોડેલો ચૂનો બનશે. અને આ બીકરને થોડા સમય પછી જો એને આપણે અડીશું તો શું થાય છે, ગરમ પણ થતું હોય છે અને ઉષ્મા મુક્ત થતી હોય છે. હવે આ પ્રક્રિયાને આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ. કળી ચૂનાનું જે રાસાયણિક નામ શું છે, કેલ્શિયમ ઓક્સાઇડ. આ નામ યાદ રાખવાનું છે. કળી ચૂનાનું રાસાયણિક નામ શું છે, કેલ્શિયમ ઓક્સાઇડ. આ ઘન પદાર્થ છે, એની સંજ્ઞા આપણે S. પાણી સાથે પ્રક્રિયા થાય છે. બરાબર. અને ફોડેલો ચૂનો એનું જે રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2. પણ એ પાણીમાં દ્રાવ્ય છે એટલે શું થશે, એની નિશાની F અને ઉષ્મા મુક્ત થાય છે એટલે પ્લસ ઉષ્મા. આ થયું એનું રાસાયણિક સમતોલિત સમીકરણ છે. બરાબર. હવે આ ફોડેલા ચૂનાનો ઉપયોગ આપણે ઓબ્વિયસલી દિવાલોને ધોળા માટે કરતા હોઈએ છીએ. અને આ જ્યારે આપણે કેલ્શિયમ એટલે કે કળી ચૂનાને પાણીમાં નાખીએ તો ઝડપથી આ પ્રક્રિયા થતી હોય છે અને ઉષ્મા મુક્ત થતી હોય છે. તો અહીંયા શું થયું, સંયોગીકરણ પ્રક્રિયા થઈ કેવી રીતે, તો આ બે પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજનું નિર્માણ થયું. અહીંયા ફક્ત નિપજમાં શું છે, આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 એટલે કે ફોડેલો ચૂનો મળ્યો. તો ઉષ્મા તો ખાલી મુક્ત થાય છે. હવે આ જે ફોડેલો ચૂનો છે આ વધારાનું આપણે
તમારે નોલેજ માટે આપેલું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો છે એનો ઉપયોગ આપણે દિવાલો દોરવા માટે કરતા હોય છે. જ્યારે દિવાલો પર આ આપણે ચૂનો લગાવીએ એટલે થોડા સમય પછી શું થાય છે, તમે જોતા હશો કે જ્યારે દિવાલો ઉપર આપણે ફોડેલો ચૂનો લગાવીએ એટલે કે ચૂનાનું એટલું પાણી આપણે જ્યારે કરતા હોઈએ છીએ તો થોડા સમય પછી દિવાલો પર એક ચમકતી પરત થઈ જતી હોય છે. પણ આ પરત ક્યાંથી આવે? એકચ્યુઅલી જ્યારે આપણે દિવાલોને મીન્સ ધોળાય છે ચૂનાથી, એ શું કરે છે કે ચૂનો જે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે, કેલ્શિયમ કાર્બોનેટનું પરત બનાવી દેતું હોય છે. એટલે દિવાલ ધોળ્યા પછી તમને થોડા સમય પછી ચમકતી લાગતી હોય છે. કેમ? કારણ કે એકચ્યુઅલી શું બની ગયું હોય છે, હવે કેલ્શિયમ કાર્બોનેટ બની ગયું હોય છે. તો અહીંયા આપણે સમીકરણ સ્વરૂપે એને રજૂ કરવું હોય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ COH2 એટલે ફોડેલો ચૂનો એની પ્રક્રિયા હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે થાય એટલે નીપજ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને પાણી મુક્ત થતું હોય છે. આ તમારું વધારાનું સમીકરણ અથવા શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે એટલા માટે દર્શાવ્યું છે અહીંયા. નેક્સ્ટ, સંયોગીકરણ પ્રક્રિયાના હજુ એક બીજા ઉદાહરણ જોઈ લઈએ. સંયોગીકરણ પ્રક્રિયામાં બીજું એક ઉદાહરણ છે કોલસાનું સળગવું. કોલસો એટલે કાર્બન જ છે, કાર્બન આધારિત પદાર્થ છે. તો કાર્બન એટલે કોલસાનું પ્રક્રિયા, હવે કોલસો સળગે, કોઈ પણ જ્યારે વસ્તુનું દહન થાય પણ શેની હાજરીમાં થાય છે? ઓક્સિજનની હાજરીમાં થતું હોય છે. તો અહીંયા કાર્બન એટલે કોલસો સળગે છે અને શેની કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિજન, હવામાના ઓક્સિજન સાથે જોડાય એટલે શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે પ્રક્રિયકો કેટલા છે? 2 છે અને નિપજ છે 1 જ છે. આ પણ સંયોગીકરણ પ્રક્રિયા થઈ ગઈ. પાણીનું નિર્માણ. પાણી કેવી રીતે બને છે? તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ એટલે કે H2 અને O2 જોડાય ત્યારે પાણી બનતું હોય છે. બરાબર? આ સમતોલિત સમીકરણ છે કારણ કે H2O બને છે. અહીંયા આપણે જે નિપજ તરીકે H2O બને, બરાબર, અને અહીંયા ડાબી બાજુ કેટલા પરમાણુ છે? ઓક્સિજનના 2 પરમાણુ પ્રક્રિયામાં ભાગ લે છે અને અહીંયા H2O માં 1 જ છે. એટલે આપણે સમતોલિત કરવા માટે શું કરવું પડશે? અહીંયા પણ 2 મૂકવા પડશે. એટલે 2 દુની હવે અહીંયા હાઇડ્રોજનના 4 થઈ ગયા અને ઓક્સિજનના કેટલા થયા? 2 થઈ ગયા. તો 4 થઈ ગયા એટલે ફરીથી આપણે અહીંયા બેલેન્સ કરવા માટે હાઇડ્રોજનના પરમાણુને બેલેન્સ કરવા માટે આગળ ફરીથી 2 મૂકીશું. તો આ એક આપણું સમતોલિત સમીકરણ થઈ ગયું. પણ કયું ઉદાહરણ છે? આ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. બરાબર? તો આપણે પહેલા સંયોગીકરણ પ્રક્રિયાના 3 ઉદાહરણ જોઈ ગયા. કડી ચૂનાવાળું, કોલસાનું સળગવું અને પાણીનું નિર્માણ. કોઈ પણ પ્રક્રિયાના જે 3-4 ઉદાહરણો છે તમારે યાદ રાખવાના છે. હવે રાસાયણિક પ્રક્રિયાનો બીજો એક પ્રકાર કહી શકાય ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે કે એક્ઝોથર્મિક. ઉષ્માક્ષેપક ટૂંકમાં અહીંયા ઉષ્મા રિલેટેડ કોઈ પ્રક્રિયા થતી હોય છે. ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર? એક્ઝોથર્મિક એટલે ઉષ્મા ઉત્પન્ન થવી. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કોને કહેવાય? એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે શું થાય છે? ઉષ્મા મુક્ત થાય એવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહે છે. તો એનું ઉદાહરણ આપણે જોઈએ. કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે અહીંયા મિથેન. એનું સંયોજનનું આપણે સૂત્ર શું છે? CH4. વાયુ સ્વરૂપે છે, ઓબ્વિયસલી એની સંજ્ઞા G. જે હવામાન ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, પાણી પણ મુક્ત થાય છે અને ઉષ્મા મુક્ત થતી હોય છે. એટલે અહીંયા નિપજોમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા મુક્ત થાય છે. તો આવી પ્રક્રિયાને કયું કહેવાય? કારણ કે અહીંયા ઉષ્મા મુક્ત થાય છે એટલા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય. હવે આપણે શ્વસનની પ્રક્રિયા છે એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી રીતે સમજીએ આપણે એને? કોઈ પણ પ્રાણી જ્યારે શ્વસન કરે છે, બરાબર, તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણે શું કરીએ છીએ? ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. પરંતુ આ એક જટિલ પ્રક્રિયાઓ છે. કોઈ પણ પ્રાણીને કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. આપણે ઉર્જા શેમાંથી મેળવીએ છીએ? ખોરાકમાંથી મેળવીએ છીએ. હવે જ્યારે આપણે આ ખોરાકનું પાચન થાય છે એટલે શું થાય છે? આપણે કોઈ પણ અનાજ ખાઈએ અથવા
કોઈ પણ પદાર્થ આપણે જે ખાતા હોય છે તો એનું પાચનની ક્રિયા દરમિયાન વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થતું હોય છે. પાચનની ક્રિયા દરમિયાન આપણે જે રોટલી ભાત કે જે પણ ખાતા હોય એનું પાચન તંત્ર દ્વારા શું થાય છે, સરળ પદાર્થોમાં વિભાજન થાય છે, જે અંતે ગ્લુકોઝમાં પરિણમે છે. બરાબર, એટલે આપણે જે ખોરાક ખાધો એ અંતે શેમાં રૂપાંતર પામે છે, ગ્લુકોઝમાં. હવે જ્યારે આપણે આ આપણું શ્વસનની પ્રક્રિયા તો સતત ચાલતી જ હોય છે. શ્વસનની પ્રક્રિયા દરમિયાન આ ગ્લુકોઝ શું થાય છે, ઓક્સિજન સાથે સંયોજાય છે. એટલે આપણે શ્વસન દરમિયાન શું થાય, ઓક્સિજન લઈએ એટલે ઓક્સિજન શેના સાથે સંયોજાય છે, ગ્લુકોઝ સાથે સંયોજાય છે અને ઉર્જા મુક્ત થાય છે. ઉર્જા મુક્ત થાય છે એટલે આપણી પ્રક્રિયા કઈ કહેવાય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે. આ ઉર્જા આપણે આપણા શરીરમાં એટીપીના ફોર્મમાં આપણે સંગ્રહાયેલી હોય છે. હવે આ સમીકરણ એટલે કે આ પ્રક્રિયાને આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કરવી હોય તો કેવી રીતે કરી શકીએ, તો અહીંયા મિત્રો જુઓ, ગ્લુકોઝનું શેના આપણે જોઈ ગયું કે ગ્લુકોઝની શેની સાથે સંયોજન છે, ઓક્સિજન સાથે. તો ગ્લુકોઝનું સૂત્ર C6H12O6. હવામાન ઓક્સિજન સાથે અહીંયા છે, અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુઓ છે, 6. અને શું મુક્ત આપણે શ્વસન પ્રક્રિયામાં શું નિપજો તરીકે શું નીકળે છે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. બરાબર, પાણી પણ મુક્ત થાય છે અને ઉર્જા શું થાય છે, મુક્ત થતી હોય છે. તો શ્વસનની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ કયું થશે, આ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા ક્વેશ્ચન પૂછાઈ પણ શકે કે શ્વસનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કેમ કહે છે, તો આ તમારે સમજાવવું પડે અને સમીકરણ પણ બતાવવું પડે. આ સમીકરણ આપણે યાદ રાખીશું. પહેલા આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણનું જોયું તેમાં શું થતું હતું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રક્રિયા થતી હતી ને ગ્લુકોઝ બનતું હતું. બરાબર, અને ઓક્સિજન એ રિવર્સ પ્રક્રિયા થતી હતી. તમે એક સમીકરણ ફરીથી ચેક કરી છે, આ બંને સમીકરણ અલગ છે. આ શ્વસનની પ્રક્રિયાનું છે. બરાબર, પેલું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ હતું. બીજું એક અન્ય ઉદાહરણ જોઈએ તો વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કારણ કે આપણે જ્યારે વનસ્પતિના જે ઘટકો છે, નિર્જીવ ઘટકો જમીનમાં એનું વિઘટન પ્રક્રિયા થતી હોય છે અને ખાતર બને તેમાં વાયુ પણ મુક્ત થાય છે અને ઓબ્વિયસલી એમાં મોટે ભાગે મિથેન વાયુ મુક્ત થતું હોય છે અને ઉર્જા પણ મુક્ત થતી હોય છે. આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય, બરાબર, એ સમજી ગયા. એના ઉદાહરણ આપણે જોઈ ગયા, કુદરતી વાયુનું સળગવું, શ્વસનની પ્રક્રિયા અને કયું જોયું, ખાતર બનવું પ્રક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. તો મિત્રો તમને અહીં ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આપણે જે સંયોગીકરણ પ્રક્રિયાનું પહેલું ઉદાહરણ હતું, કળી ચૂનાનું શેની સાથે થતી હતી પ્રક્રિયા, પાણી સાથે થાય ત્યારે પણ ઉષ્મા મુક્ત થાય છે. એ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. તો આપણે બે પ્રક્રિયાઓ જોઈ ગયા. હવે નેક્સ્ટ પ્રક્રિયા છે આપણી વિઘટન પ્રક્રિયા. એને ઇંગ્લિશમાં ડીકમ્પોઝિશન રિએક્શન પણ કહેવાય છે. વિઘટન એટલે શું થતું હશે ભાઈ, કઈક પ્રક્રિયા અથવા પદાર્થો શું થશે, વિઘટન પામતા હોય છે. તો તમારે ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, એ જોઈ લઈએ પહેલા. અહીંયા સ્લાઇડમાં તમે જોઈ શકો છો ફેરસ સલ્ફેટનો પાવડર છે. બરાબર, તો આ ફેરસ સલ્ફેટને આપણે લેબોરેટરીમાં ટેસ્ટ ટ્યુબમાં જ્યારે 2 ગ્રામ અથવા આશરે 1.5 ગ્રામ જેટલો પાવડર લેવાનો છે, પણ ઉત્કલન નળી એટલે કે બોઇલિંગ ટેસ્ટ ટ્યુબમાં આપણે લઈશું. હવે આ ફેરસ સલ્ફેટના પાવડરને આપણે બર્નર ઉપર એટલે કે ટેસ્ટ ટ્યુબ ઉપર જ્યારે ગરમ કરીશું તો કઈ પ્રક્રિયા થાય છે એ આપણે જોવાની છે. તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો કે ટેસ્ટ ટ્યુબમાં ફેરસ સલ્ફેટ લીધેલું છે, એના પાવડર લીધો છે. એને આપણે શું કર્યું છે, ગરમ કરતા એનો લીલો કલર થોડા સમય પછી શું થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે અને એમાંથી એક તમારે ચોક્કસ પ્રકારની વાસ ઉદ્ભવે છે. વાયુ ઉદ્ભવે, ધુમાડો ઉદ્ભવે છે, પણ એની ચોક્કસ પ્રકારની વાસ હોય છે. બરાબર, તો આ રાસાયણિક પ્રક્રિયામાં નિપજો કઈ બને છે, આ પ્રક્રિયા થયા બાદ એ આપણે જોઈશું. તો અહીંયા ફેરસ સલ્ફેટને આપણે શું કરીએ છીએ, ગરમ કરીએ છીએ. તો અહીંયા આપણે મેં તમને પહેલા જ દર્શાવ્યું એમ અહીંયા શું જોઈએ છે, ચોક્કસ તાપમાન જોઈએ છે, એટલે ઉષ્મા આપીએ આપણે. બરાબર, તો ઉષ્મા આપીશું એટલે એનું ફેરિક ઓક્સાઇડમાં નિપજ બને છે. આ ઉપરાંત નિપજમાં સલ્ફર
ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતા હોય છે. તો અહીંયા તમે જુઓ મિત્રો કે અહીંયા ફેરસ સલ્ફેટ એક જ છે, પ્રક્રિયકમાં શું છે, એક જ પ્રક્રિયક છે, પણ નિપજોમાં બે કે તેથી વધુ નિપજો મળે છે. તો એની વ્યાખ્યા આપણે બનાવી શકાય વિઘટનની કેવી રીતે? જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધુ નિપજો આપે એવી પ્રક્રિયાઓને કઈ પ્રક્રિયાઓ કહે છે? વિઘટન પ્રક્રિયા કહે છે. ખ્યાલ આવી ગયો? આ તમને પ્રવૃત્તિ યાદ રાખવાની છે. અથવા વિઘટન પ્રક્રિયાના ફક્ત ઉદાહરણ કીધા હોય તો આ સમીકરણો આપણે યાદ કરવાના છે. અહીંયા ફેરસ સલ્ફેટનું સંયોજનનું સૂત્ર શું છે? ફેરસ સલ્ફેટ FeSO4, ઉષ્માભી છે ફેરિક ઓક્સાઇડ એટલે Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ અને SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે SO3. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે વિઘટન પ્રક્રિયાનું હજુ બીજું ઉદાહરણ આપણે જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનું પથ્થર, એને જ્યારે આપણે ઉષ્મા આપીશું તેનું રૂપાંતર કેલ્શિયમ ઓક્સાઇડમાં, એટલે કે આપણે પહેલા જોઈ ગયેલા CaO એટલે એનું બીજું નામ શું છે? કડી ચૂનો પણ કહી શકાય. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા એક જ પ્રક્રિયકમાંથી શું થયું? બે કે તેથી વધુ નિપજો મળી. બરાબર. આ પ્રક્રિયા રિવર્સ પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયામાં શું થતું હતું કે બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ આપતા હતા. બરાબર. હવે વિઘટન પ્રક્રિયામાં શું થયું કે એક જ પ્રક્રિયકમાંથી વધુ સરળ, બે કે તેથી વધુ સરળ નિપજો બનતી હોય છે. તો આ બંને પ્રક્રિયાઓ આપણે વ્યાખ્યા યાદ રાખીશું કે એને ક્રોસ ના થાય આપણે. બરાબર. હવે આ કડી ચૂના એટલે કેલ્શિયમ ઓક્સાઇડના ઘણા ઉપયોગો છે. દિવાલોને દોડવા માટે પણ થતું જ હોય છે, આપણે જોઈ ગયા પહેલા. અને સિમેન્ટની બનાવટમાં પણ આ ઉપયોગી છે. બરાબર. વિઘટન પ્રક્રિયાનું નેક્સ્ટ ઉદાહરણ પ્રવૃત્તિ તમને આપેલી છે. અહીંયા પ્રવૃત્તિમાં સેમ આપણે જેમ ફેરસ સલ્ફેટ ઉત્કલન નળીમાં લીધેલું એવી રીતે અહીંયા 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લેવાનું છે અને ટેસ્ટ ટ્યુબને જ્યોત ઉપર આપણે ગરમ કરીશું. તો અહીંયા શું થાય છે? અવલોકનમાં આપણે શું જોઈશું કે અહીંયા કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો હોય છે, જે એકચ્યુઅલી શેનું છે? નાઇટ્રોજન ઓક્સાઇડનો વાયુ હોય છે. પણ અહીંયા બે છે એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ કહી શકાય. તો લેડ નાઇટ્રેટનું સૂત્ર શું છે? PbNO3 ટ્વાઇસ. આ જે લેડ નાઇટ્રેટનું સંયોજનનું સૂત્ર છે. અહીંયા આપણે ઉષ્મા આપીએ છીએ. બરાબર. અને નિપજ તરીકે લેડ ઓક્સાઇડ એનું PbO, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એટલે અહીંયા સંજ્ઞા G બતાવી છે NO2, અને ઓક્સિજન વાયુ પણ મુક્ત થતો હોય છે. તો આપણે 3 ઉદાહરણ જોઈ ગયા. બરાબર. કયા? ફેરસ સલ્ફેટનું વિઘટન પ્રક્રિયા, બીજી કેલ્શિયમ કાર્બોનેટની વિઘટન પ્રક્રિયા અને લેડ નાઇટ્રેટની વિઘટન પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ. મિત્રો અહીંયા તમે ત્રણેય ઉદાહરણમાં જોશો કે આપણે વિઘટન પ્રક્રિયા કરવા માટે શેની જરૂરત પડી છે? ઉષ્માની. તો જે બીજી અને વિઘટન પ્રક્રિયા નામ કહી શકાય ઉષ્મીય વિઘટન પ્રક્રિયા, એટલે કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ પણ કહે છે. બરાબર. ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ કે તો તમારે આ 3 જ ઉદાહરણ આપવાના છે, અથવા વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ કે આ ત્રણેય ઉદાહરણ એટલે કે સમીકરણો સાથે આપણે યાદ રાખવાનું છે. તો આપણે આજે શું જોયું? સમીકરણો કેવી રીતે સંતુલિત કરવાના. બરાબર. એના અલગ અલગ ઉદાહરણો આપ્યા. એના પછી સંયોગીકરણ પ્રક્રિયાના આપણે 3 ઉદાહરણ જોઈ ગયા. ત્યારબાદ વિઘટન પ્રક્રિયા, એની વ્યાખ્યા અને એના ઉદાહરણો આપણે જોઈ ગયા છીએ. તમને એવું પૂછે કે વિઘટન પ્રક્રિયાનું પ્રવૃત્તિ સહિત સમીકરણ સાથે દર્શાવો, તો તમે ફેરસ સલ્ફેટનું ઉદાહરણ લઈ શકો છો. પ્રવૃત્તિમાં તમે કેવી રીતે દર્શાવ્યું, કઈ પ્રવૃત્તિ કરી એ તમારે આખું વિવરણ કરવું પડે. જો પૂછાવ્યું હોય કે પ્રવૃત્તિનું નિર્દેશન કરો અને સમીકરણ દર્શાવો, જેમ મેં તમને કીધું કે ફેરસ સલ્ફેટને આપણે કેવી રીતે લઈએ છીએ? ટેસ્ટ ટ્યુબમાં લઈએ છીએ, ગરમ કરીએ છીએ. આપણે આખી પ્રવૃત્તિ તમારે દર્શાવવી પડે જો પૂછ્યું હોય તો. અથવા ફક્ત ઉદાહરણ પૂછ્યા હોય તો તમે સમીકરણ શબ્દ સ્વરૂપમાં અને સમીકરણ સંયોજન સ્વરૂપમાં આપણે સંતુલિત રૂપે દર્શાવવા પડે. બરાબર. હવે આ જે આપણે આગળનો ટોપિક અને આજના જે ટોપિક છે એને અનુલક્ષીને થોડા પ્રશ્નો છે.
એ તમારે શું કરવાના છે? ઘરેથી કરવાના છે. તો પહેલો ક્વેશ્ચન છે બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ નિપજ તરીકે શું છે? બેરિયમ સલ્ફેટ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે આ સમીકરણને શબ્દોમાં આપ્યું છે અને સંયોજન સ્વરૂપે સમતોલિત સમીકરણ તમારે દર્શાવવાનું છે. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે પાણીનું નિર્માણ એને સમતોલિત સમીકરણ દર્શાવો, એટલે કે HO2 નું નિર્માણ કેવી રીતે થાય છે? સમીકરણ સ્વરૂપે આપણને દર્શાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પદાર્થ X નું દ્રાવણ ઢોળવા માટે વપરાતું હોય છે. હવે એક અહીંયા નામ નથી આપ્યું, પણ X એવો પદાર્થ છે જે ઢોળવા માટે વપરાય છે. તો શું પૂછ્યું છે કે X નું નામ આપો, એટલે કે જે દ્રાવણ મળ્યું તમને કયું દ્રાવણ ઢોળવા માટે વપરાતું હોય છે એનું નામ તમારે આપવાનું છે અને એનું સૂત્ર પણ તમારે લખવાનું છે. અને આ પદાર્થની પાણી સાથેની પ્રક્રિયા લખો. જે પદાર્થ છે એની પાણી સાથેની પ્રક્રિયા તમારે દર્શાવવાની છે. એટલે X પહેલા તો તમારે શોધવું પડશે X શું છે, કયું દ્રાવણ ઢોળવા માટે વપરાય છે. બરાબર. હવે એની પાણી સાથેની પ્રક્રિયા તમને દર્શાવવાની છે. ક્વેશ્ચન 4 સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? વ્યાખ્યા આપો. અને ક્વેશ્ચન 5 રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ જરૂરી છે? એ આપણને ફર્સ્ટ વિડીયોમાં મેં તમને સમજાવી દીધેલું. બરાબર. તમે ચેક કરી લેજો. અને આ 5 ક્વેશ્ચનો જે ચલાવે છે એના આધારિત છે, જેથી તમારું રિવિઝન યોગ્ય રીતે થાય. ઓકે, આજ માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે આગળ વિઘટન પ્રક્રિયા જોઈશું, એનો બીજો પ્રવૃત્તિઓ જોઈશું અને પ્રકાશીય વિઘટન પ્રક્રિયા કોને કહેવાય એના પણ ઉદાહરણો જોઈશે. આજના માટે આટલું. ઓકે, બાય, થેન્ક યુ.